લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાન નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિષ્ઠાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ તથા પૂજ્ય બ્રહ્મદેવજી રચિત દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 14મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 14મી ગાથા આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી અને દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી છે. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 14મી ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે હવે આજે આગળ લઈએ છીએ. મૂળ ગાથાનો જરાક વિચાર કરીએ. 14મી ગાથાની અંદર બે વાત કહેવાની છે. એક તો સિદ્ધત્વ અને બીજું જીવનો ઉર્ધ્વગમન એવો સ્વભાવ છે. સ્વાભાવિક એ ઉર્ધ્વગમન સ્વભાવ વાળું છે. કેમ કે જીવ દ્રવ્યની વાત ચાલે છે એમાં 9 વાત કહેવામાં આવી છે. તો આ 8મી વાત અને 9મી વાત એ બંને 14મી ગાથામાં કહેવામાં આવી છે. સિદ્ધત્વ અને સહજ ઉર્ધ્વગમન એ સ્વભાવ. તો 14મી ગાથામાં આ બે વાત છે. આપણે સિદ્ધ પરમાત્માના ગુણોની વાત લીધી અને એમાં સાથે જે કર્મ રહિત છે તો એ 8 કર્મ 4 ઘાતી 4 અઘાતી કર્મ રહિત થતા જે ગુણો પ્રગટે છે એ રીતે પણ વાત લીધી. અને બીજી રીતે પણ જે ગુણો દ્રવ્યની અંદર છે એ પ્રગટે છે એ બધી વાત આપણે લીધી. અને ત્યાર પછીથી એ વાત કર્યા પછીથી હવે બીજી રીતે વાત સમજાવે છે કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ રીતે પૂજ્ય બ્રહ્મદેવજીએ વાત લીધી છે. તો એમાં બહિરાત્માના સ્વરૂપનો આપણે ઘણો વિચાર કર્યો અને એના સંબંધી ઘણી વાત લીધી. કેમ બહિરાત્મપણું છે એની વાત આપણે સમજ્યા અને એનું સહિત પુનરાવર્તન કરી અને આગળ એમાં જે વિસ્તાર છે તે લઈએ છીએ. ગુરુદેવે એ વાત અહીંયા લીધી કે ભેદ જ્ઞાનનું લક્ષણ વિકારને સ્વભાવથી જુદો પાડવો તે છે. પેલાને ભેદ જ્ઞાન નથી, ભેદ જ્ઞાન કરતો નથી બહિરાત્મા. બીજી વાત છે કે વિકાર અથવા દોષનું લક્ષણ આત્માથી ભિન્ન વસ્તુ છે. પરમાત્માથી જુદો પડે તે દોષ છે. પરમાત્મા સ્વરૂપને બદલે બીજી જ રીતે જે પોતે પોતાને માને છે એ બધું જ દોષ રૂપ છે. એટલે વિકાર અથવા દોષ જે છે એ બીજી વાત લેવામાં આવી કે બહિરાત્માને હોય છે તો એ દોષ એ જાણતો નથી. ને દોષનું લક્ષણ શું છે તો કે પરમાત્માથી જુદા પડવું. આત્માથી જે પોતાત્માથી જે વસ્તુ જુદી જે છે એ બધી દોષરૂપ છે. અને પછી એમાં ત્રીજી વાત કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તે આત્માનું લક્ષણ છે. તો આ શુદ્ધ ચૈતન્ય સ્વભાવને જે માનતો નથી, સ્વીકારતો નથી એ બહિરાત્મા છે. એટલે અહીંયા એ બધી વાત લેવામાં આવી. ચિત્તની વાત કરી, દોષની વાત કરી અને શુદ્ધ આત્માની વાત કરી. તો એવા શુદ્ધ આત્માને જે માનતો નથી એ બહિરાત્મા છે. એટલે અહીંયા આગળ લઈએ છીએ આપણે કે વર્તમાન દોષ અથવા વિકારને જાણવું, દયા, દાન આદિ ભક્તિના પરિણામને જાણવા તે વ્યવહાર છે, તે અશુદ્ધ નિશ્ચયનો વિષય છે. અને વર્તમાન જ્ઞાન પર્યાય જેટલો આત્મા નથી, વર્તમાન જ્ઞાન પર્યાય જેટલો આત્મા નથી, પણ આત્મા તો શુદ્ધ દ્રવ્ય છે એવું જેને ભેદ જ્ઞાન નથી તે મૂળ છે એ બહિરાત્મા છે. એ બહિરાત્મા છે. એટલે સત્યની વાત કરી અને પછી એમ કહ્યું કે એ જેને નથી એ બહિરાત્મા છે. અને એનાથી વિપરીત અથવા તો એનાથી વિલક્ષણ એ
અંતરાત્મા છે. એટલે કે જેને આ બધું જ્ઞાન છે, જે એની માન્યતા બરાબર છે, તે અંતરાત્મા છે. આગળ કહે છે કે અહીં અધર્મ કેમ થાય છે તેની વ્યાખ્યા ચાલે છે. કેમ કે અહીંયા તો બહિરાત્માની વ્યાખ્યા છે ને. બહિરાત્માને આ રીતે અધર્મના પરિણામ છે. અધર્મનું સ્વરૂપ જાણી દ્રવ્યના આશ્રય ધર્મ પ્રગટાવી શકે એમ શ્રદ્ધા કરવી જોઈએ, અને એમ શ્રદ્ધા કરે તો પછી ધર્મ છે. જ્ઞાની ધર્મી જે છે એ બધાને એમ છે કે ક્યાં અધર્મ છે એને જાણી અને અધર્મનું સ્વરૂપ જાણી અને એને પછી છોડે છે. કેટલાક લોકો પછી એ વસ્તુને બરાબર સમજતા નથી, તો બધો દોષ જે છે એ કર્મની ઉપર ઢોળી દે છે. તો ગુરુદેવ કહે છે કે અહીં કર્મની વાત નથી કરી. અજ્ઞાની જીવો કહે છે કે જીનેન્દ્ર ભગવાને કહ્યું છે સંસારી જીવ 8 કર્મોથી રખડે છે. આવું અજ્ઞાની કહે છે. વર્તમાનમાં કેટલાક ઉપદેશકો પણ એમ જ કહે છે કે જીનેન્દ્ર ભગવાને એમ કહ્યું છે કે જીવ કર્મથી રખડે છે. ભાઈ, કર્મથી ક્યાં રખડે છે? પોતાના ઊંધા પુરુષાર્થથી રખડે છે. કર્મથી રખડે છે એવી વાત છે જ નહીં. જીનેન્દ્ર ભગવાને કહ્યું છે કે અજ્ઞાની જીવ એનાથી રખડે છે. એ તો એ જીવ સંસારમાં રખડે છે એ જીનેન્દ્ર ભગવાને એનું કારણ કર્મ કયા છે, તો એ વાત તો અજ્ઞાનીની છે. અજ્ઞાની જીવ કહે છે કે જીનેન્દ્ર ભગવાને કહ્યું છે. ભાઈ, એ અજ્ઞાનીની માન્યતા છે. જીનેન્દ્ર ભગવાને એવું નથી કહ્યું કે કર્મથી જીવ રખડે છે. કર્મ તો બધાને છે. જે મુક્ત થયા એ બધાને પૂર્વે કર્મ હતા, છતાં એ મુક્ત થયા ને. કર્મ તો જડ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, કર્મ તો જડ છે. જડ કર્મથી આત્મા રખડતો નથી. તો કેમ રખડે છે? તો કે સ્વભાવની રુચિ છોડી, પોતાનો જે સ્વભાવ છે, પરમાત્મા સ્વભાવ છે, શુદ્ધ સ્વભાવ છે, એવા સ્વભાવની રુચિ છોડી સ્વભાવની રુચિ કરતો નથી, સ્વભાવને જાણતો નથી. એની રુચિ ક્યાંથી કરે? એટલે સ્વભાવની રુચિ કરે કે સ્વભાવના આશ્રય ધર્મ થાય છે એટલી વાતને સમજવાનો પ્રયત્ન કરે, પછી એને સમજી અને એની રુચિ કરે તો ધર્મ થાય. પણ એવી સ્વભાવની રુચિ કરતો નથી એટલે રખડે છે. પુણ્ય પાપના પરિણામ દોષ છે, અને દોષ રહિત આત્મા શુદ્ધ છે. આત્મામાં કોઈ દોષ નથી. આ પુણ્ય પાપના પરિણામ વર્તમાનમાં થઈ રહ્યા છે એ આત્મામાં ઘૂસતા નથી, પેસતા નથી, આત્માને કોઈ રીતે મલિન કરતા નથી. એ બધું પર્યાયમાં છે. એ બધું મેચકપણું, મલિનતા બધી પર્યાયમાં છે, આત્માના વિશે નથી. તો એનું ભેદ જ્ઞાન, એ જ્ઞાન એક સમયની પર્યાય છે, ત્રિકાળ સ્વરૂપે નથી. એનું ભેદ જ્ઞાન કરે કે એ બધું જે છે તે પર્યાય રૂપે છે. પુણ્ય પાપના પરિણામ દોષ છે અને દોષ રહિત આત્મા શુદ્ધ છે. તેનું ભેદ જ્ઞાન કે એક સમયની પર્યાય છે. એનું ભેદ જ્ઞાન એ રીતે કરવાનું કે એ બધું છે, નથી એમ નહીં, એને કાઢી નાખવાની વાત નથી. પર્યાયનો અસ્વીકાર કરવાની વાત નથી. પર્યાય છે. પુણ્ય પાપના પરિણામ, શુભાશુભ ભાવ એવા પરિણામ થાય છે. એ છે, એનું અસ્તિત્વ છે. પણ એનું અસ્તિત્વ, એનું હોવાપણું એક સમયનું છે, બીજા સમયે એ બદલાય છે, એ જુદું જુદું હોય છે. તો એવી એક સમયની પર્યાય છે. એ ત્રિકાળી વસ્તુ સ્વરૂપ નથી. આમ એને ભેદ જ્ઞાન કરવું જોઈએ કે આ વર્તમાન પર્યાયમાં મલિનતા છે એ મારા ત્રિકાળી સ્વરૂપથી જુદી છે, ભિન્ન છે. વર્તમાનમાં જે મને મેચકપણું છે, મલિનતા જે છે, એ બધું પર્યાયમાં છે અને મારા ત્રિકાળી સ્વભાવથી જુદું ભિન્ન છે અને એ બદલાઈ રહ્યું છે. અને એ મારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને કોઈ રીતે નડતું નથી, મલિન કરતું નથી. અનંત કાળથી એવા મલિન પરિણામો સહિત આ જીવ રખડ્યો છે, છતાંય મૂળ તત્વ તો એવું ને એવું શુદ્ધ પડ્યું જ છે. તો આવું ત્રણનું ભેદ જ્ઞાન નથી, તે જીવ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. 3 રીતે વાત કરીને હવે આગળ કહે છે ગુરુદેવ કે એ આત્મા તું કેમ રખડ્યો? તારામાં ભેદ જ્ઞાન દશા પ્રગટ કરવાની તાકાત છે, તે જ્ઞાન કેમ પ્રગટે તેની ખબર નથી અને એટલે જ રખડવાનું થયું છે. એ જ્ઞાન કેમ પ્રગટે એનો વિચાર કર્યો નહીં અને પછી એની દ્રષ્ટિ કરી નહીં, પ્રયત્ન કર્યો નહીં, એટલે બહિરાત્મપણું રહ્યું છે. એ જ બહિરાત્મપણું છે. પોતાની શક્તિનો વિચાર ન કરે અને કેવી રીતે જ્ઞાન પ્રગટે એના સંબંધી કાંઈ પ્રયત્ન પુરુષાર્થ કરે નહીં, એ જ બહિરાત્મપણું છે. આગળ કહે છે
કે તારું પરથી ભેદ જ્ઞાન નથી, માટે પરથી એકત્વ જ્ઞાન છે, તેથી રખડ્યો છે. પર સાથેનું એકત્વ એવું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન છે, એ અજ્ઞાન છે. એવા અજ્ઞાનને કારણે તું રખડ્યો છે. આત્મા નિર્દોષ ત્રિકાળ છે. આત્મામાં ક્યારેય દોષ હતો નહીં, વર્તમાનમાં નથી ને ભવિષ્યમાં પણ હોય નહીં. આત્મા તો નિર્દોષ, ત્રણેય કાળે નિર્દોષ છે. અને પુણ્ય પાપ એ દોષ છે. શુભ ભાવ કે અશુભ ભાવ થવા એ જીવને પર્યાયમાં થઈ રહ્યા છે અને એ દોષ રૂપ છે. જીવને પર્યાયની અંદર તો શુદ્ધ પરિણમન હોવું જોઈએ, એ દોષ રૂપ નથી. પણ શુદ્ધ પરિણમનના સ્થાને એને શુભાશુભ ભાવ થાય, પુણ્ય પાપના પરિણામ થાય, એ જીવને એ દોષ છે. અને તેનું ભેદ જ્ઞાન તે ચિત્ત છે. એનું ભેદ જ્ઞાન કરવું, ચિત્ત એટલે પોતાના ભાવમનની અંદર શ્રુત જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજી અને એનું ભેદ જ્ઞાન કરવાનું, એ સ્વવિકલ્પ દશામાં ભેદ જ્ઞાન હોય છે. અને પછી એવો નિર્ણય કરી અને સ્વરૂપનું લક્ષ્ય કરે છે ત્યારે આત્માની અનુભૂતિ થાય છે. તો પછી એ બધું સ્પષ્ટ થઈ જાય છે, એટલે સમ્યક ભેદ જ્ઞાન થઈ જાય છે. એ જ વખતે જયારે અનુભૂતિ કરે છે ત્યારે જે ભેદ જ્ઞાન છે ત્યારે જ ખ્યાલ આવે છે કે ઓ, હું તો ભગવાન આત્મા આવો છું. અનુભૂતિ થાય છે ત્યારે. એટલે અહીંયા એ વાત કરી છે ચિત્ત એટલે કે પોતાને શ્રુત જ્ઞાન, ભાવ શ્રુત જ્ઞાન જે પ્રગટ કરવું છે એની પહેલા જે શ્રુત જ્ઞાન જે છે એ ચિત્ત છે, એ જ ચિત્ત છે. અને એવું ચિત્ત છે એટલે એવું એ કરી શકે એવો સક્ષમ છે. સંઘની પચેન્દ્રિય થયો છે તો એવો સક્ષમ છે, એવી વિચારણા કરી શકે એવો છે કે આ પુણ્ય પાપ છે તે મારું સ્વરૂપ નથી અને મારા સ્વરૂપને અનુસરીને થતા નથી, માટે એ તો દોષ છે અને મારાથી જુદા છે. એવું ભેદ જ્ઞાન તે ચિત્ત છે. સવિકલ્પ દશાની અંદર એવો વિચાર થાય છે, એવો શ્રુતનો વિચાર થાય છે. આ જેવું છે તેવું પ્રતીતમાં આવતું નથી, એવું એને શ્રદ્ધામાં આવતું નથી. શ્રદ્ધામાં આવતું નથી તો પછી નિર્ણય ક્યાંથી થાય? અને નિર્ણય ન થાય તો પછી સ્વરૂપનું લક્ષ્ય કેવી રીતે કરે? અને એથી રખડે છે. વર્તમાન જે દોષ થાય છે તે પરથી થાય એમ માને અને દોષનું જ્ઞાન નથી કે આ દોષ છે એવું, અને હું ભેદ જ્ઞાન કરતો નથી માટે મને જ્ઞાન થતું નથી એમ નહીં માનતા, એનું કારણ એ કર્મને માને. એમ ન માને કે હું ભેદ જ્ઞાન કરતો નથી માટે મને જ્ઞાન થતું નથી, એમ ન માને. પોતાની શક્તિ છે છતાં પણ ભેદ જ્ઞાન નથી કરતો એમ નથી માનતો, પણ એમ માને છે કે આ તો બધું કર્મને કારણે. એમ નહીં માનતા કર્મ મંદ પડે તો મને જ્ઞાન થાય, આ બધું કર્મને કારણે મને અજ્ઞાન છે અને કર્મ જાય તો મને જ્ઞાન થાય. એમ માનનારને ચિત્તનું જ્ઞાન નથી. એને પોતાને મતિશ્રુત જ્ઞાનમાં ભાવ શ્રુત જ્ઞાન પ્રગટ કરવાના કારણ રૂપ જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે તો એ શ્રુત જ્ઞાનમાં એ એવા નિર્ણય કરી શકે છે, ભાવ મનમાં એવા નિર્ણય કરી શકે છે, અને એ કરતો નથી. એ પોતાની શક્તિને સમજતો નથી અને એ સમજવું નથી. એને પ્રમાદ કરવો છે અને દોષનો ટોપલો બધો કર્મ ઉપર ઢોળી દેવો છે. પોતે કાંઈ કરવું નથી. શક્તિ તો પ્રાપ્ત છે, બીજી બધી વસ્તુના વિચાર કરે છે, બીજી બધી વસ્તુના તો વિચાર કરે છે. મતિશ્રુત જ્ઞાન દ્વારા કેટલું બીજું બધું જે છે એના વિશ્લેષણો કરવાના, એના કારણો શોધવાના, આ બધું કરે છે. પણ પોતાને ભવના ભ્રમણ કેમ થાય છે એનો વિચાર નથી કરતો. શક્તિ તો મળી છે, મતિશ્રુતની શક્તિ પૂરેપૂરી એને પ્રાપ્ત થઈ છે. મન મળ્યું છે, ભાવ મનમાં ઘણું બધું પડ્યું છે. આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે, એની બધી કેટલી બધી વાતો અંદર મનની અંદર પડી છે. પણ એનો ઉપયોગ કરી અને વિશ્લેષણ કરી અને નક્કી કરે, નિર્ણય કરે કે આ પોતાને રખડવું જે થઈ રહ્યું છે એમાં શુભાશુભ ભાવ રૂપ જે પોતાનું પરિણમન થાય છે પોતાનો દોષ છે, એ કર્મ કરાવતું નથી. આમ જે વિચાર કરે છે એને ખરેખર તો એ ચિત્તનું જ્ઞાન કહેવાય. અને એ ચિત્ત દ્વારા જ આગળ વધી ભેદ જ્ઞાન કરે છે. પણ એને એવો વિચાર જ કરવો નથી અને સહેલું કરી અને મૂકી દીધું કે ભાઈ બધું કર્મને કારણે થાય, અમે શું કરીએ.
કર્મ મંદ પડે તો જ્ઞાન થાય. ગુરુદેવ કહે છે કે એમ માનનારને ચિત્તનું જ્ઞાન નથી, પોતાના સ્વભાવનું, પોતાના સામર્થ્યનું, પોતાના ભાવ મનનું કોઈ વસ્તુનું એને ભાન નથી. ને આ પ્રમાણે જેને ત્રિકાળી સ્વરૂપ ચિત્ત અને દોષનું જ્ઞાન નથી તે રખડે છે, એ રખડે છે. ત્રિકાળી સ્વરૂપનું પણ ભાન નથી, પોતાની આ જે શક્તિ ચિત્ત એનું પણ જ્ઞાન નથી, અને પોતાને જે આ દોષ છે શુભાશુભ ભાવરૂપ પરિણમન એ દોષ, એ ત્રણેયનું એને જ્ઞાન નથી, ત્રણમાંથી એકનું પણ જ્ઞાન નથી, એ રખડે છે. અને એ બહિરાત્મા છે. જો બહિરાત્મા વિશે વધારે વાત ગુરુદેવે એટલા માટે લીધી છે કે એમાંથી આપણે પુરુષાર્થ શોધવાનો છે. અને શા માટે આપણને બહિરાત્માપણું છે એ જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી આપણે એ બહિરાત્માપણું ટાળી અને અંતરાત્માપણું કરી શકતા નથી. એટલે બધું જાણવું બહુ જરૂરી છે. આગળ અહીંયા લે છે કે અથવા વિતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલા 9 પદાર્થો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, 9 તત્વ કહો, 9 પદાર્થ કહો. એ વિતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યા છે એવી રીતે પેલો જાણતો નથી, એનો સ્વીકાર કરતો નથી, એના ઉપર કઈ વિચારણા કરતો નથી. એ મિથ્યા દ્રષ્ટિ એ બહિરાત્મા છે. કે છે કે આ 9 ની વાત કરવામાં આવી તો આમ 9 પદાર્થોના સ્વરૂપનું પરસ્પર અપેક્ષા સહિત નયના વિભાગથી શ્રદ્ધા જ્ઞાન નથી, એ બહિરાત્મા છે. એ 9 તત્વ છે અને 9 તત્વની વચ્ચે શું કેવી રીતે સંબંધ છે એ નયથી જાણવું જોઈએ. નિશ્ચય નયથી વસ્તુ સ્વરૂપ કેવું છે, નિશ્ચય નયથી જીવ તત્વને આ બાકીની જે પર્યાયો જે છે તે કોઈ રીતે આધારરૂપ થતી નથી. જીવ તો ત્રિકાળી શુદ્ધ જ છે. અને પ્રગટ પર્યાયની અપેક્ષાથી આ જે 7 પર્યાયો જે છે, પ્રગટ પર્યાયની અપેક્ષાથી આ જે 7 પર્યાયો છે એમાં જીવ અને અજીવના સંયોગ અને એ સંયોગ રહિત દશા એમાં દર્શાવવામાં આવી છે. અજીવના સંયોગો એને કારણે એને આશ્રવ બંધ થાય છે અને એના સંયોગ છૂટતા સંવર, નિદ્રા અને મોક્ષ થાય છે. એટલે એ બધી વાત એમાં કરવામાં આવી છે. અને એમાં પછી પુણ્ય અને પાપને ઉમેરી એટલે એમ 9 પર્યાયો છે. પણ મૂળ તત્વમાં 2 લીધા, જીવ અને અજીવ, અને અજીવનો સંયોગ સહિત આ બધું છે. આ બધી વાતને જેમ છે તેમ નય દ્વારા સ્વીકારતો નથી. નય એટલે શુદ્ધ નયથી તો જીવ શુદ્ધ જ છે, અને અશુદ્ધ નયથી જીવને આ બધી પર્યાયો છે. જીવની પર્યાયો કઈ? આશ્રવ છે, જીવને બંધ છે, અને જીવને મોક્ષ છે એ પણ જે કહેવામાં આવ્યું પણ એ પણ એ જ રીતે છે. જીવ તત્વનો શુદ્ધ નયથી વિચાર કરીએ તો શુદ્ધ જ છે. એટલે તો કૃપાળુદેવે એમ કહ્યું કે મોક્ષ સમજાય છે, મુક્ત સ્વરૂપ જ છે. એટલે એની પ્રગટતા થાય એ મુક્ત સ્વરૂપ પોતાનું છે એને અનુસરીને થાય છે. એટલે ત્યારે એ વાત સમજાય છે અને એવું પરિણમન થાય છે. એટલે કૃપાળુદેવે એને એ રીતે લીધું છે. તો અહીંયા આગળ કહે છે કે આ 9 તત્વ જે છે એ 9 તત્વોને એ નયો દ્વારા વિશેષપણે બરાબર જાણતો નથી, એને એની યથાર્થ શ્રદ્ધા અને એનું જ્ઞાન એ રીતે કરતો નથી, એ બહિરાત્મા છે. અને એના વિશે પછી ગુરુદેવે થોડી વાત લીધી છે. આપણે એ બધું જાણીએ છીએ, વધારે વિસ્તાર આપણે એમાં છે તો પુણ્ય પાપ વગેરે. હવે અહીંયા મહત્વની વાત છે, ચિત્તની વાત કરી એટલે ચિત્ત વિશે ગુરુદેવે સરસ વાત મૂકી છે કે ચિત્ત એટલે વિવેક જ્ઞાન. વિવેક જ્ઞાન આ જડ છે અને હું આત્મા છું, આ વિકાર છે અને હું નિર્દોષ આત્મા છું, વિકાર રહિત છું. જ્ઞાન પર્યાય એક સમયની છે અને હું ત્રિકાળી છું. એમ અનેક પ્રકારે વિવેક પ્રગટ કરવો જોઈએ. અને એમ અનેક પ્રકારે વિવેક પ્રગટ કર્યા વિના જીવ મિથ્યા દ્રષ્ટિ રહે છે. વિવેક પ્રગટ કરવો એટલે એને માન્ય કરવો, એનો સ્વીકાર કરવો, ત્યારે એને વિવેક કહેવાય. આપણે એમ કહીએ છીએ કે વિવેક
એટલે પોતાને શું હિતકારી છે અને પોતાને શું હિતકારી નથી એવો વિવેક કરવો જોઈએ. તો એ વિવેકને અહીંયા વધારે સમજાયો છે. એ વિવેકની અંદર પહેલી વાત તો એ આવે છે કે શું સત્ય છે. તો સત્ય બંને રીતે છે. જે એક સમયનું છે, જે પર્યાયરૂપ છે એ પણ સત્ય છે, પણ એ એક સમયનું છે. અને બીજું સાથે જે ત્રિકાળી છે, જે બદલાતું નથી, તો એ બેને સમજવાની જરૂર છે. વિકારી પરિણામ જે થાય છે એ નથી એમ નહીં, એ પણ છે અને પોતાના છે, પણ એ એક સમયની પર્યાય રૂપે છે, એ પોતાનું સ્વરૂપ નથી એવો એને નિર્ણય કરવો જોઈએ. અને વળી એવા પરિણામ થવામાં એ બીજા ઉપર દોષના ટોપલા ઢોળે છે, જળ ઉપર. તો એ વાતને પણ એને સમજવી જોઈએ કે છ દ્રવ્યોનું પરિણમન તો સ્વતંત્ર થઈ રહ્યું છે, તો થઈ રહ્યું છે. તો કોઈના પરિણમન કરાવતું નથી, તો એ જળ કર્મ એ ચેતન ભગવાન આત્માના પરિણમન ક્યાંથી કરાવે? એટલે આ જે વિકારી પરિણામ થઈ રહ્યા છે પોતાનો ઊંધા પુરુષાર્થને કારણે થઈ રહ્યા છે. છતાંય આત્મા એટલે હું આત્મા એમ લેવું. હું આત્મા તો નિર્દોષ છું, દોષ રહિત જ છું. ફરીથી વાંચીએ. ચિત્ત એટલે વિવેક જ્ઞાન. પહેલી વાત તો એ સમજવાની છે. એમાં શું આવે તો કે આ જળ છે ને હું આત્મા છું, હું ચેતન છું, ને આ બીજા બધા જે છે તે જળ છે. અથવા તો સાથે સાથે હું આ આત્મા છું ને બીજા બધા મારાથી જુદા પર છે. બીજી વાત એ છે કે આ વિકાર છે અને હું નિર્દોષ વિકાર રહિત છું. જે શુભાશુભ ભાવ રૂપે પરિણામ થાય છે એ બધો વિકાર છે અને હું નિર્દોષ છું. એના એવો દોષ મારામાં નથી, એવો હું શુદ્ધ આત્મા છું. વળી બધાને હું જાણું છું. તો જ્ઞાન પર્યાય જે છે એ એક સમયની છે અને હું ત્રિકાળી છું. સમયે જ્ઞાનની પર્યાય જે છે એ પણ બદલાઈ રહી છે. હું તો ત્રિકાળી છું અને ત્રિકાળીનું લક્ષ કરવાથી જેવું વસ્તુ સ્વરૂપ છે એવું અનુભવમાં આવે છે. એટલે ત્રિકાળી અને જ્ઞાન પર્યાયની વાત, એક સમયની જ્ઞાન પર્યાયની વાત લીધી. જ્ઞાનની પર્યાય જે છે એ જયારે ઉપયોગ પર તરફ છે ત્યારે પણ એક જ્ઞાનની પર્યાય છે અને સ્વ તરફ છે ત્યારે પણ એક જ્ઞાનની પર્યાય જ છે અને એ એક સમયની જ હોય છે. પણ બંને વખતે પોતે તો ત્રિકાળી ભગવાન આત્મા એવો ને એવો શુદ્ધ રહ્યો જ છે. એટલે એ જ્ઞાનની પર્યાયને સમજવાની છે કે આ જ્ઞાનની પર્યાય જે પરનું લક્ષ કરવા વાળી પર્યાય છે એ પણ એક સમયની છે અને એ જાણે છે કે પોતાને શુભ કે શુભ ભાવ થયા છે તે. અને જો એ ઉપયોગ એ પર તરફથી વળી અને સ્વ તરફ વળે છે ત્યારે જે જ્ઞાનની પર્યાય જે થઈ રહી છે એ સ્વને અનુભવવા વાળી થાય છે અને એ પણ એક સમયની છે. બીજા સમયે બીજી એવી જ અનુભવવા વાળી થઈ જાય છે. અને એમાં ફેર એટલો પડે છે કે સ્વ તરફ વળેલી જે જ્ઞાનની પર્યાય ભલે એક પછી એક સમયની થતી હોય તો પણ એ ત્રિકાળી વસ્તુ સાથે અભેદ થઈ અને એને અનુભવે છે. પહેલા પરને જયારે એ જ્ઞાનની પર્યાય જાણતી હતી ત્યારે એ પોતે પર રૂપે થઈને પર સાથે એકરૂપ થઈને નહોતી જાણતી, પરથી જુદી રહી અને એ પર્યાય એને જાણતી હતી. આ બધી વાતને એને સમજવાની જરૂર છે અને એની સાથે પોતે ત્રિકાળી કેવો છે કે જેમાંથી આવા જ્ઞાનની અનંત પર્યાયો થઈ રહી છે ત્રણેય કાળે, છતાં પોતાનું સ્વરૂપ જે છે તે એવું ને એવું જળવાઈ રહ્યું છે. એમ વિવેક પ્રગટ કર્યા વિના જીવ મિથ્યા દ્રષ્ટિ રહે છે. આમ નિશ્ચય અને વ્યવહારથી પદાર્થોનું જ્ઞાન નથી તેને બહિર આત્મા કહે છે. જો બહિર આત્માની વાત ઘણી લીધી છે ગુરુદેવે અને એટલા માટે જ લીધી છે કે આપણને એ વાત ખ્યાલમાં આવે કે ક્યાં આપણી ભૂલ થાય છે, ક્યાં આપણે અટવાયા છીએ. આગળ કહે છે તે બહિર આત્માથી ભિન્ન લક્ષણ વાળો અંતરાત્મા છે. એ તો આચાર્ય ભગવાને પણ એમ જ કહી દીધું, ટીકાની અંદર પણ એમ જ કહી દીધું. કેમ કે એ જયારે બહિર આત્માની વાત કરી ત્યારે શું હોવું જોઈએ એ વાત લઈ અને પછી કહે છે કે એ બધું નથી માટે એ બહિર આત્મા છે. એટલે એનાથી વિલક્ષણ જયારે કહ્યું ત્યારે પછી એ બધું છે જેને એવું ચિત્ત છે, જેને એવો ખ્યાલ છે કે આ બધો દોષ છે, પોતે શુદ્ધ છે, તો એ છે એટલે એ અંતરાત્મા છે. એટલે અંતરાત્માની વાતને એમાં ટૂંકાવી નથી, પણ એ બહિરાત્માની વાત કહેતા એ વાત કહી દીધેલી છે. તો અહીંયા પણ એ રીતે વાત લીધી છે કે બહિરાત્માથી ભિન્ન લક્ષણ વાળો અંતરાત્મા છે અને ગુરુદેવ થોડોક એનો વિસ્તાર કરે છે.
તેને ત્રણેયનું જ્ઞાન વર્તે છે. ત્રિકાળી સ્વભાવનું પણ એને જ્ઞાન છે. ચિત્ત એટલે વર્તમાન ભેદ જ્ઞાનની પર્યાય એ ચિત્ત, એનું પણ એને જ્ઞાન વર્તે છે. ત્રણેયનું જ્ઞાન વર્તે છે. અને વર્તમાન દોષ એનું પણ એને જ્ઞાન છે અને એને ભાન છે કે વર્તમાન દોષ કેવી રીતે છે, શા માટે છે વગેરે. તો વર્તમાન દોષ એમ ત્રણેયનું જ્ઞાન વર્તે છે. અને તે જાણે છે કે જડના પર્યાય જડના કારણે થાય છે, જડને કારણે મારા પર્યાય નથી થતા. જડના પર્યાય જે થાય એ જડને કારણે થાય, પણ જીવના પર્યાય જડને કારણે થાય નહીં. આત્મા પણ જડના પરિણામ કરતો નથી, આત્મા જડનો કરતા નથી. આત્મા રાગ ઘટાડે તેને જાણે, બીજું શું કરે? પરનું કાંઈ કરે નહીં. પોતાના પરિણામ જે છે એમાં રાગ દ્વેષના પરિણામ જે છે કે જેમ જેમ સ્વનું લક્ષ કરતો જાય છે, ચિંતવન એવું સ્વનું જેવું સ્વરૂપ છે એનું કરતો જાય છે, તેમ તેમ એને એ પ્રમાણે રાગના પરિણામ ઘટતા જાય છે. એ કરી શકે છે, એ કરી શકે છે. બીજું બહારમાં કાંઈ કરે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. બહારના જળ પદાર્થોની અવસ્થા જે થવાની છે તે થવાના કારણે થાય છે. એને આત્મા કરે એ તો ત્રણ કાળમાં બની. એને કોણ કરે? અને એને કરે અથવા તો રોકે. જે પરિણામ જે જડના થવાના છે એને આત્મા રોકે એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. કોણ રોકે, કોણ કરે? અને પછી જડની વાત લીધી એટલે બધી વાત એમાં આવી ગઈ. જીવને જેમાં બહુ અભિમાન થાય છે ને, અમે મંદિર બનાવડાવ્યું, અમે મૂર્તિ પ્રતિમાની સ્થાપના કરી. જો કેવા ધર્મના નામે કેટલા અભિમાનો થાય છે. અને એમાં પણ પછી પાછા પેલા સંઘ કાઢે વગેરે ને સંઘમાં પછી પૈસા આપે એટલે અમે સંઘપતિ અભિમાનો બધા અનેક પ્રકારે ધર્મના નામે જે જીવને અભિમાન થાય છે. તો એ અભિમાન છોડવા માટે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ બધું તો થવાનું હતું, તે જ થઈ રહ્યું છે, એમાં તારું ક્યાં કરવાપણું છે? તું ભગવાન આત્મા જળના પરિણામ કે પરના પરિણામ કરી શકતો જ નથી. અહીંયા કે છે મંદિર આદિ જળ પદાર્થોના સંયોગ થવા કાળે થાય છે. એટલે મંદિર બનવું હોય તે કાળે બનવાનું છે, તે બને છે. અને એવા સંયોગો જીવને ખ્યાલમાં આવે છે. જેથી કરીને એમ ન માની લેવાય કે મેં મંદિર કરાવડાવ્યું, મેં મંદિર બનાવડાવ્યું. અજ્ઞાની જીવને એમ છે કે એ બધા કામો એ કરી શકે છે. અને અજ્ઞાની જીવને પરથી પોતે જુદો છે અને પરના કાર્યો પોતે નથી કરી શકતો. પરનું કાર્ય એ વખતે જે થવા યોગ્ય છે તે તેના કારણે થાય છે, એ વાત એને બેસતી નથી. અને જળ પદાર્થની મંદિર આદિની અવસ્થા મારાથી થાય છે એવી એની બુદ્ધિ માન્યતા છે. ગુરુદેવ કહે છે કે જેને જળ અને ચૈતન્ય વચ્ચે વિવેક વર્તે છે અને પુણ્ય તે સ્વભાવ નથી પણ વિકાર છે, તેવા વિવેકનું ભાન છે તે અંતરાત્મા છે. અને આ પ્રમાણે બહિરાત્મા અને અંતરાત્માના લક્ષણ જાણવા જોઈએ. તો એ રીતે બંને એની વાત લીધી. હવે પરમાત્માની વાત કહે છે. હવે પરમાત્માનું લક્ષણ કહે છે. પરમાત્મા કોઈ બીજો નથી પણ આ આત્મા પોતે ભાન કરી પરમાત્મા થાય છે. આપણને પહેલી વાત એમ લાગે કે પરમાત્મા એટલે જે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા એની વાત કરશે. પણ ગુરુદેવે તો પહેલી વાત જ એ લીધી. કેમ કે ગુરુદેવ આપણને સાચા પુરુષાર્થ તરફ લઈ જાય છે. જ્યાં સુધી પોતે પોતાના પરમાત્મા સ્વરૂપનો નિર્ણય નથી કરતો ત્યાં સુધી જે પરમાત્મા થઈ ગયા, આનંદ સિદ્ધો થઈ ગયા, વર્તમાનમાં જે તીર્થંકર કેવળી પરમાત્મા બિરાજી રહ્યા છે એનું એને મહાત્મા નહીં સમજાય. જ્યાં સુધી પોતાના પરમાત્મા સ્વરૂપનો અનુભવ નથી કરતો, એટલે કે સમ્યક દર્શન નથી કરતો, ત્યાં સુધી એને ખ્યાલ નથી આવતો કે આ જે પરમાત્મા થઈ ગયા, અનંત સિદ્ધ થઈ ગયા, એમણે કેવો પુરુષાર્થ કર્યો, એમણે શું પ્રાપ્ત કર્યું, એની મહત્તા, એનું મહાત્મા એ કાંઈ એને ખ્યાલમાં આવતું જ નથી. આમ નામ બે હાથ જોડીને માથું નમાવીને નમસ્કાર કર્યા કરે છે, પણ એને કઈ ખબર નથી, આ જીવને ભાન નથી કે એમણે શું પ્રાપ્ત કર્યું છે. એવી રીતે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજમાન 20 તીર્થંકર ભગવાન અને હજારો કેવળી પરમાત્મા બિરાજી રહ્યા છે.
તો એમની કેવી અદ્ભુત દશા છે, એમની કેવી અદ્ભુત દશા છે, અભૂતપૂર્વ ભૂતકાળમાં નથી એવી જે દશા જે છે એનો વિચાર સમ્યક દ્રષ્ટિને આવે, બાકી મિથ્યા દ્રષ્ટિને આવતોય નથી. એટલે જેને આત્માની અનુભૂતિ થઈ છે એને ખ્યાલ આવે છે કે ઓહો કેવો પુરુષાર્થ, જે આનંદની અનુભૂતિ થઈ ક્ષણ માટે એવી અનુભૂતિ એમને સતત થઈ રહી છે, તો એમનો કેવો મોટો પુરુષાર્થ છે. અને એટલે સહજ રીતે એમના પ્રત્યે મસ્તક ઝૂકી જાય છે. અને એ પરમાત્મા એની ભક્તિ વગેરે એને એટલા માટે થઈ જાય છે કે હો પ્રભુ આપે તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લીધી, આપનો તો અનંત ઉપકાર છે, એમની કરુણાનો એને ખ્યાલ આવે છે. એટલે પોતાના પરમાત્મા સ્વરૂપનો જે નિર્ણય નથી કરતો એ ખરેખર સાચા અર્થમાં તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા સિદ્ધ પરમાત્માની સાચી ભક્તિ પૂજા કરી શકતો નથી, સાચા સ્તવને એ બોલતો નથી, એને એવો ભાવ જ અંદરથી ન આવે. એટલે પોતાના પરમાત્મા સ્વરૂપનો પહેલા તો નિર્ણય કરવો જોઈએ. એટલે ગુરુદેવે પહેલી વાત એ લીધી છે કે પરમાત્મા કોઈ બીજો નથી, પણ આ આત્મા પોતે ભાન કરી પરમાત્મા થાય છે. પરમાત્મા દશાનું લક્ષણ સંપૂર્ણ તથા નિર્મળ કેવળ જ્ઞાન દ્વારા સમસ્ત લોક અલોકનું જાણવું થાય છે. તેથી તેમાં વ્યાપેલું કહેવાય છે, વિલક્ષણ એમાં વ્યાપેલું કહેવાય છે. તેથી પરમાત્માને વિષ્ણુ કહે છે. વિષ્ણુ કોઈ જગતનો રચનાર કે વ્યાપક નથી. અનેક નામથી આપણે સિદ્ધ ભગવાનને ઓળખીએ છીએ, પરમાત્મા કહીએ છીએ. હવે એની વાત કરી છે. એટલે એ કોઈ જગતની રચના કરે કે એવી કોઈ વાત નથી હોતી, પણ પોતે પરમાત્મા દશાને પ્રાપ્ત થતા વિષ્ણુ કહેવાય છે. બીજી એક વાત લીધી છે અહીંયા સાથે, પોતાના પરમાત્મા સ્વરૂપને પોતે પ્રગટ કરે છે અને પોતે પરમાત્મા થાય છે. તો વ્યવહાર નહીંથી આપણે જાણીએ છીએ કે એ બધું પરમાત્માની દિવ્ય ધ્વનિમાંથી આવેલ જે જ્ઞાન પ્રકાશ જે આપણને એવા જ્ઞાની મહાત્માઓ દ્વારા પ્રાપ્ત થયો, ગુરુ દ્વારા શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયો, એ એમાં નિમિત્ત કારણ છે, નથી એમ નથી. પણ પોતાનો પુરુષાર્થ ન હોય તો એ કઈ કાર્ય કરતું નથી. એ નિમિત્ત બધાને નિમિત્ત થતું નથી. એ વાતને પણ આપણે સાથે રાખીએ છીએ. એટલે એમનો ઉપકાર આપણે માનીએ છીએ. જેને પ્રાપ્ત થયું છે એ તો ઉપકાર માન્યા વિના રહેતો જ નથી. એ તો એમ જ કહે છે કે પ્રભુ આપના દ્વારા જ મને પ્રાપ્ત થયું છે, એમ જ કહે છે. પણ છતાંય હજી કેટલાકને એમ છે કે કર્મ જાય તો પોતે પરમાત્મા થાય, ઘાતી કર્મોનો ક્ષય થાય તો અર્યંત થાય. એટલે હજી એની જેને એવી પરાધીનતા પડી છે ને એને માટે અહીંયા ગુરુદેવ કહે છે કે કર્મ ગયા માટે પરમાત્મા કહ્યો એમ નથી, પણ પોતાથી પરમાત્મા થાય છે. પોતાથી પરમાત્મા થાય છે ત્યારે કર્મ જાય છે, સામે કર્મ જે છે એનો ક્ષય થઈ જાય છે. આ પ્રકારે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારે વાત કરી. હવે અહીંયા એના વિશે થોડી બીજી વધારે આગળ વાત બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો બહિરાત્મામાં ફરી પાછી એક વાત બીજી પણ અંદર ઉમેરે છે, કહે છે કે આત્મા નિર્દોષ જ્ઞાન સ્વભાવી છે. આત્મા નિર્દોષ જ્ઞાન સ્વભાવી છે. તેની દ્રષ્ટિ છોડીને શરીર, સ્ત્રી, કુટુંબ, પોતાના છોકરા એટલે સંતાનો વગેરે એ બધાને અને માલ મિલકત, ધન સંપત્તિ વગેરે જે સંયોગો કરીને બધું આવ્યું છે એ બધાને પોતાના માને, તથા પુણ્ય પાપને પોતાના માને, શુભ ભાવ અશુભ ભાવ જે છે એ બધું એ પોતાનું સ્વરૂપ છે, એવી જે માન્યતા કરે છે એ બહિરાત્મા છે. જેને ઇન્દ્રિયના વિષયોમાં પ્રેમ છે, તેમજ પુણ્ય પાપમાં રુચિ છે, પુણ્યની રુચિ છે, પુણ્યને કારણે સારી ગતિ થાય એવી જે માન્યતા, અથવા તો પુણ્યને કારણે ધર્મ થાય એવી જે માન્યતા, તો અને આત્માની રુચિ નથી તે અજ્ઞાની છે, એ પણ બહિરાત્મા છે. આ જગતમાં 6 દ્રવ્યો છે, દરેક સ્વતંત્ર છે. જીવની વર્તમાન દશા પણ સ્વતંત્ર છે, અને તે દશા કર્મના કારણે તો નથી, પણ વર્તમાન પુણ્ય પાપ જેટલો જ પોતાને માનતો ને ત્રિકાળી સ્વભાવને નહીં કબૂલતો એવો એ જીવ બહિરાત્મા છે. આ બહિરાત્માની ટૂંકમાં બધી વાત સાથે લીધી અને પછી કહે છે અંતરાત્માને વિશે કે આત્મામાં વિકાર થાય છે તે ક્ષણિક છે, ધ્યેય છે,
એટલે અંતર આત્મા જે પોતાને વર્તમાન પર્યાયમાં વિકાર થાય છે એ વિકારની અંદર ઉલਝતો નથી, એ ગભરાતો નથી, એ ચિંતિત થતો નથી. વિકાર થાય છે, પોતાની પર્યાયમાં વિકાર થાય છે એમ એને એ પકડે છે, જુએ છે આ દોષ છે, અને આ પોતાનો દોષ, પોતાના પ્રમાદને કારણે આવો આ દોષ થઈ રહ્યો છે. પોતે એવી જાગૃતિ નથી રાખતો માટે દોષ થઈ રહ્યો છે. એ પોતાને દોષ ન થવો જોઈએ. અને એ વિકાર થાય છે, ક્ષણિક થાય છે, પણ એને એ પકડે છે, જુએ છે. એ છોડવા જેવો છે, એને દૂર કરવા માટેનો એનો પુરુષાર્થ ઉપડે છે. એને નથી કઈ દોષ થતો એવી વાત નથી, પણ પેલો તો દોષને જ ગણતો નથી. દોષને માટે થઈ અને એ તો બહિરાત્મા તો બધું કર્મને કારણે કરી અને આખી વાતને કાઢી નાખે છે. સાચો પુરુષાર્થ કરતો નથી. પોતાના આત્માને સ્વીકારી અને પુરુષાર્થ થાય છે, એને બદલે એને પરાધીન દ્રષ્ટિ છે કે કોઈ ભગવાન આવીને મારા દોષને દૂર કરે. અને એવા તો એ ગાણા ગાય છે, એ ભગવાન આ બધા મારા દોષને તમે દૂર કરો, મારી આ જે દશા છે એને તમે દૂર કરો. અરે ભગવાન તારી દશાને ક્યાંથી દૂર કરે? એ બધું બહિરાત્માને એમ જ છે. એમ નથી વિચાર કરતો કે પરમાત્માની તો કૃપા થઈ ગઈ, એમને તો એવો ઉપકાર આપણી પર કર્યો જ છે અને આપણને સાચો માર્ગ બતાવી દીધો છે. હવે પરમાત્મા આપણું બીજું તો શું કરે? પોતે એ માર્ગે ચાલી અને સિદ્ધ કરી આપ્યું કે જો તું પણ આવી રીતે થઈ શકે છે. તીર્થંકર પરમાત્મા એ વાત બતાવી દીધી કે તું પણ આવી રીતે કેવું જ્ઞાન પ્રગટ કરી શકે છે. તોય હજી આ બહિરાત્મા જે છે એ ધર્મના નામે એમ જ કે છે કે ભગવાન મારા બધા દોષ તમે હરી લો, મને મુક્તિ આપો અને વગેરે વગેરે અનેક પ્રકારે એ જ વાત કર્યા કરે છે, પણ એમ નથી કે સ્વ તરફનો પુરુષાર્થ કરે. આ બધી વાતને આપણે સાથે ને સાથે સમજવાની છે. અહીંયા અંતરાત્મામાં કહે છે કે વિકાર થાય છે એને કબૂલે છે, એ ક્ષણિક છે એમ માને છે, એ છે છોડવા લાયક છે એવી એની બરાબર બુદ્ધિ છે. અને એ વસ્તુ પોતાના ત્રિકાળી સ્વભાવમાં નથી 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 ને નથી, એ મારું સ્વરૂપ નથી એવી એને દ્રઢતા છે. ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ જ છે, હું શુદ્ધ આત્મા જ છું. ગમે ત્યારે એવો હોય તો પણ એને એ વાત જતી નથી કે ના હું તો શુદ્ધ આત્મા છું, આ વિકાર છે, આ છે, હું કબૂલું છું, એ મારો દોષ છે. એવી જ એને બુદ્ધિ થઈ છે. એ વસ્તુને દૂર કરી શકે, એ દોષને દૂર કરે, એનો પુરુષાર્થ એવો પડે. એટલે અંતરાત્માની વાતને જરાક સમજવાની છે. પુરુષાર્થ તરફ આપણને લઈ જાય છે કે ત્રિકાળી સ્વભાવમાં એ નથી, એટલે મારા સ્વભાવમાં એ નથી. સ્વભાવ તો શુદ્ધ છે, નિત્ય શુદ્ધ છે, નિત્ય એ શુદ્ધ છે. અને એ શુદ્ધ સ્વભાવ જે છે એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે, એનું જ લક્ષ કરવા જેવું છે. આમ જેને સ્વભાવનો આદર વર્તે છે અને રાગનું જ્ઞાન વર્તે છે કે રાગ છે તે મારાથી જુદો છે, રાગ મારું સ્વરૂપ નથી, તે અંતરાત્મા છે, તે અંતરાત્મા છે. અને આવું અંતરાત્માપણું ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. જગન્ય અંતરાત્માપણું તો ચોથા ગુણસ્થાને ભલે એની અશુભ ભાવ હોય તો એ જગન્ય અંતરાત્માપણું છે. અને એનાથી પછી ઉત્કૃષ્ટ અંતરાત્માપણું જે કહેવામાં આવ્યું એ 12મા ગુણસ્થાનની દશાને કહેવામાં આવ્યું. અને એ જગન્યથી ઉત્કૃષ્ટની વચ્ચે જે છે એને મધ્યમ અંતરાત્માપણું કહેવામાં આવ્યું, મધ્યમ અંતરાત્માપણું કહેવામાં આવ્યું છે. એ ચોથાથી 12મા ગુણસ્થાનની જે દશામાં એ બધું મધ્યમ અંતરાત્માપણું કહેવામાં આવ્યું. પણ એ અંતરાત્માપણું છે. અને પછી પરમાત્માપણું 13મા ગુણસ્થાનથી શરૂ થઈને પરમાત્માપણું છે. તો પરમાત્માના વિશે અહીંયા કહે છે કે શુદ્ધ સ્વભાવનું ભાન કરી પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ દશા પ્રગટ કરે તે પરમાત્મા છે. બહિરાત્મા એ અધર્મ દશા છે, બહિરાત્મા એ અધર્મ દશા છે, અંતરાત્માપણું તે ધર્મ દશા છે, અને પરમાત્માપણું તે ધર્મની ફળ દશા છે, પૂર્ણ ધર્મની પ્રાપ્તિની દશા છે, ધર્મની ફળ દશા છે. કહે છે કે આ દ્રવ્ય સંગ્રહ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એ બનાવેલ છે. એમને સિદ્ધાંત ચક્રવર્તી કહેવામાં આવતા હતા. કહે છે કે જેમને સઠખંડ આગમનું જ્ઞાન હતું, આપણે કહીએ છીએ ને જે 6 ખંડને સાધે તે ચક્રવર્તી, એવી રીતે આ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી જે કહેવાય, આ તો નેમિચંદ્ર આચાર્ય ભગવાનને સઠખંડ આગમનું જ્ઞાન હતું. સઠખંડ આગમની રચના પુષ્પદંત સ્વામી અને ભૂતબલી સ્વામીએ કરી છે. એ 2 મહાપુરુષોએ એની રચના કરી છે. અને દર્શન આચાર્ય ભગવાને એમને જુનાગઢમાં ત્યાં એમને જ્ઞાન આપ્યું. અને એ મહાપુરુષોએ પછી ત્યાંથી આવી અને
કેમ કે દર્શનાચાર્યને એ બધું જ્ઞાન હતું એટલે એમને થયું કે આ જ્ઞાન હું કોઈને આપું જેથી કરી અને એ રહે. કેમ કે પોતાને ખ્યાલ હતો કે હવે પોતાનું આયુષ પૂરું થવા આવ્યું છે ત્યારે એ ભૂતબલી અને પુષ્પદેવ સ્વામી એમને બોલાવે છે અને એમને જ્ઞાન આપે છે બધું ત્યાં. અને એ પછીથી એની આખી સટખંડ આગમની જે રચના થઈ છે એ અહીંયા સજોદમાં થઈ છે. એટલે કે અંકલેશ્વર પાસે ત્યાં સજોદ છે, ત્યાં બધી સટખંડ આગમની રચના થઈ છે એવું કહેવાય છે. શ્રુત પંચમીને દિવસે એની પૂર્ણાહુતિ થઈ હતી એટલે શ્રુત પંચમીનો દિવસ આપણે ઉજવીએ છીએ. આ બધી વાત છે. તો અહીંયા કહે છે કે એમને એવું સટખંડ આગમનું જ્ઞાન હતું અને એ સટખંડ આગમની ઉપર તો કેટલી બધી ટીકાઓ લખાઈ છે. ધવલ, જય ધવલ, મહાધવલ એ બધી એની ટીકા છે. તો જે છ ખંડને સાધે તે ચક્રવર્તી કહેવાય છે તેમ સટખંડ આગમનું જ્ઞાન મતિ જ્ઞાન દ્વારા જે સાધે તેમને સિદ્ધાંત ચક્રવર્તી કહેવાય છે. એટલે મતિ સૂત મને આવી જાય. મતિ થયું એટલે કેવળ જ્ઞાન દ્વારા નથી, એમને જે જ્ઞાન હતું આ બધું એ એમ હતું, એ સાધ્યું એમ એમને. એટલે એમનો એટલો જ્ઞાનનો ઉઘાડ હતો, એટલો બધો જ્ઞાનનો અદભુત ઉઘાડ હતો. અને એટલા માટે તો ગુમ્મટ સાહર જેવા ગ્રંથની અને બીજા ગ્રંથોની એમણે રચના કરી છે. દ્રવ્ય સંગ્રહ પણ એમનો એવો જ અદભુત ગ્રંથ છે કે જેમાં માત્ર આટલી ઓછી ગાથાઓની અંદર 58 ગાથાની અંદર તો કેટલી બધી વાત કહી દીધી. તો કહે છે કે તેઓ કહે છે કે આત્માના 3 પ્રકાર છે. કોણ કહે છે? નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એ કહે છે કે આત્માના 3 પ્રકાર છે. તેમાં મિથ્યા દ્રષ્ટિ અથવા બહિરાત્મા સંખ્યાએ અનંતા છે. મિથ્યા દ્રષ્ટિ અથવા બહિરાત્મા સંખ્યાએ અનંતા છે. અને મનુષ્યમાં સંખ્યાતા અને સ્વર્ગ નરકમાં અને તિર્યંચમાં અંતરાત્મા અસંખ્યાતા છે. પેલાની તો વાત કરી દીધી, બહિરાત્મા તો અનંતા છે. પછી અંતરાત્માની વાત કરે છે કે મનુષ્યમાં સંખ્યાતા અને સ્વર્ગ નરકમાં અને તિર્યંચમાં અંતરાત્મા અસંખ્યાતા છે. એમ કુલ અસંખ્યાતા અંતરાત્મા છે. તિર્યંચની અંદર પણ અંતરાત્મા અસંખ્યાતા એમ કહી દીધું છે ગુરુદેવે. સ્વર્ગમાં પણ છે, નરકમાં પણ છે, અને મનુષ્યમાં સંખ્યાતા કયા છે. એમ કુલ અસંખ્યાતા અંતરાત્મા છે. અને સિદ્ધ પરમાત્માની સંખ્યા અનંત છે એ આપણે જાણીએ છીએ. હવે મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવની વાત કરવી છે. ભવ્ય જીવ જે છે એને શું છે, કેવી રીતે છે કે અંતરાત્મા છે, બહિરાત્મા છે, પરમાત્મા છે, કેવી રીતે છે એની વાત લેવી છે ને. એટલે કે છે કે મિથ્યા દ્રષ્ટિ છે એને અત્યારે તો એ અંતરાત્મા નથી, પરમાત્મા પણ નથી, પણ એ અત્યારે બહિરાત્મા હોવા છતાં પણ મિથ્યા દ્રષ્ટિ ભવી જીવ છે. તો ભવ્ય જીવ છે તો એ અંતરાત્મા પણ ભવિષ્યમાં પ્રગટ કરશે અને પરમાત્મા પણ પ્રગટ કરશે. એટલે એને શક્તિ રૂપે અંદરમાં જે પડ્યું છે તો એ પ્રગટ કરવાનો છે. એટલે ભાવિ નૈગમ નહીંથી એને એ અંતરાત્માપણું અને પરમાત્માપણું છે. તો એ બધી વાત અત્યારે અહીંયા ગુરુદેવ સમજાવે છે, એને વિસ્તારથી લીધી છે કે હવે મિથ્યા દ્રષ્ટિ ભવી જીવની વાત કરે છે. તેવા જીવમાં બહિરાત્માપણું તો વ્યક્તિ રૂપે છે, એટલે વ્યક્ત છે. મિથ્યા દ્રષ્ટિ છે એટલે બહિરાત્માપણું તો વ્યક્ત છે. અને એટલે એને શરીર વગેરે બહારના પદાર્થોને હું ત્યાગું છું ને ગ્રહું છું, હું છું તો બહારની વ્યવસ્થા ચાલે છે ને તે મને ઠીક પડે છે, એવું અભિમાન પ્રગટપણે વર્તે છે અત્યારે વર્તમાનમાં. એ બહિરાત્મા છે. છતાં આ બધું હોવા છતાં શક્તિ રૂપે તો તેને અંતરાત્માપણું અને પરમાત્માપણું વર્તે છે. એ શક્તિ રૂપે પડ્યું છે, જેની વ્યક્તતા હજી થઈ નથી. પુરુષાર્થ કરી અને એવું એ ભવિષ્યમાં પ્રગટ કરશે. કેમ કે શક્તિ રૂપે એને પડ્યું છે. આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે એવું ભાન કરી અંતરાત્માપણું પ્રગટ કરવાની શક્તિ, તેમજ તેવું ભાન સહિત સ્થિરતા કરી, એવા ભાન સહિત સ્થિરતા કરી અને પૂર્ણ પરમાત્મા થવાની શક્તિ એ ભવ્ય મિથ્યા દ્રષ્ટિને હોય છે. આત્મામાં કેવળ જ્ઞાનની શક્તિ ભરેલી છે
તે અંતર એકાગ્ર થવાથી પ્રગટ થાય છે. આત્મામાં કેવળ જ્ઞાનની શક્તિ ભરેલી છે અને એનો અંશ તો એને સમ્યક દર્શન થાય ત્યારે પ્રગટ થઈ જાય છે અને ખ્યાલ પણ આવી જાય છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે અને એ અંતર એકાગ્ર થવાથી પ્રગટ થાય છે. આ મૂળ વાત છે. પણ હવે કેટલાક જીવો જરા જુદી રીતે પણ માને છે, તો એ વાત ગુરુદેવે લીધી છે કે કેટલાક જીવો કેવળ જ્ઞાન સત્તા રૂપે કહે છે, પણ તે વાત સાચી નથી. કેવળ જ્ઞાન સત્તા રૂપે નથી, પરંતુ કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે. આત્મામાં કેવળ જ્ઞાનની શક્તિ ભરેલી છે, કેવળ જ્ઞાન સત્તા રૂપે નથી. કેટલાક જીવો કેવળ જ્ઞાન સત્તા રૂપે કહે છે, પણ તે વાત સાચી નથી. એવી જ રીતે એક બીજી વાત પણ સાથે ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાન પ્રગટ છે અને તેને કર્મના વાદળ આડા આવી ગયા છે એવું જે માને છે એ વાત પણ ખોટી છે. સત્તા રૂપે હોય તો પ્રગટ હોય. અહીંયા પહેલું વાક્ય લીધું ને, કેવળ જ્ઞાન સત્તા રૂપે છે અને પછી સત્તા રૂપે હોય એટલે પ્રગટ છે, પણ એની આગળ કર્મના વાદળ આવી ગયા છે. તો આ વાત ખોટી છે. પહેલી બેઝિક વાત કે કેવળ જ્ઞાન સત્તા રૂપે નથી, અને પછી બીજી વાત કે એ પ્રગટ પણ નથી, અને ત્રીજી વાત કે પ્રગટ છે અને એની આગળ કર્મના વાદળ આવી ગયા છે. તે એક પણ વાત સાચી નથી. કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે. કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે અને એની પ્રગટતા કરવા માટે જીવ સક્ષમ છે અને એ જીવ પોતે એ કરી શકે છે. એ કરી શકે છે. સંસારી છદ્મસ્તને કેવળ જ્ઞાન પ્રગટ રૂપે નથી, પણ શક્તિ રૂપે છે. અને પછી લીંડી પીપરનું ઉદાહરણ આપ્યું છે. જેમ લીંડી પીપરમાં શક્તિ ભરી છે, એ એને ઘસવાથી એ પ્રગટ થાય છે, તો કઈ ઘસવાથી થાય છે એમ અંદર ભળી છે માટે પ્રગટ થાય છે. ઘસવાથી થતી હોય તો ગમે તે વસ્તુને પથ્થરથી ઘસીએ તો થવું જોઈએ, પણ એમ થતું નથી. એ ઉદાહરણ આપીને વાતને સ્પષ્ટ કરી છે. હવે આ જે ભવ્ય જીવની વાત કરી કે એને શક્તિ રૂપે જે અંતરાત્માપણું ને પરમાત્મા પડ્યું છે, તો એને આપણે નૈગમ્યથી એ રીતે કહી શકીએ. એટલે કે છે કે વળી ભવી મિથ્યા દ્રષ્ટિ જીવ ભાવિ નૈગમ્યથી અપેક્ષાએ અંતરાત્મા તેમજ પરમાત્મા વ્યક્ત રૂપે પણ છે. ભાવિ નૈગમ્યથી, વર્તમાન નૈગમ્યથી વિચાર કરવા જઈએ તો એમ નથી. તો એ એવો પુરુષાર્થ કરી રહ્યો હોય, સમ્યક્તનો પુરુષાર્થ કરી રહ્યો હોય, તો હજી એમ કહી શકાય કે એમાં આગળ વધી ગયો હોય ને જાણે કે હવે સમ્યક તો સન્મુખ થયો હોય તો વર્તમાન નૈગમ્યથી કહેવામાં આવે. કેમ કે વસ્તુ પ્રોસેસમાં આવે, હજી પૂરું ન થયું હોય તો પણ વર્તમાન નૈગમ્યથી કહેવાય. પણ હજી એ મિથ્યા દ્રષ્ટિ છે તો એને વ્યક્તતા નથી, એમ જ કહેવાય. એને બહિરાત્મા જ કહેવાય. પણ ભાવિ નૈગમ્યથી એ અંતરાત્મા પણ અને પરમાત્મા પણ વ્યક્તપણે કહેવાય. ભાવિ નૈગમ્યથી એ થશે, થવાનો છે એ અપેક્ષાથી. જેમ રાજાનો કુંવર હોય, રાજકુમાર, એને રાજા કહેવાય ભાવિ નૈગમ્યથી. એવી રીતે હવે આગળ વાત કરે છે કે જો આત્મામાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, એની વાત આગળ જરાક થોડીક વધારે સમજાવે છે, પણ સત્તા રૂપે નથી, એ વાત સિદ્ધ કરે છે. કમળની નાની કળી સૂર્યના નિમિત્તે ખીલે છે. તે સૂર્યને લીધે ખીલતી નથી. સૂર્ય પ્રકાશ નિમિત્ત કારણ છે. ખીલવું એ ખીલવાની શક્તિ કમળની અંદર પડી છે. જો સૂર્યને લીધે ખીલતી હોય તો લાકડાનું ચિતરેલું કમળ પણ ખીલવું જોઈએ, પણ તેમાં ખીલવાની શક્તિ નથી, એવી ખીલવાની તાકાત નથી, તેથી ખીલતું નથી. કમળની કળીમાં અંતર એવી તાકાત છે, એની અંદર એવી તાકાત ભરેલી છે, તેથી તે પૂર્ણ કમળ રૂપે ખીલી ઉઠે છે. તેવી રીતે ભગવાન આત્મામાં અંતરાત્માને પરમાત્મા થવાની તાકાત છે, એવી શક્તિ પડી છે, તે ખીલી નીકળે છે. પણ તે કોઈ બહારની ક્રિયાથી કે પુણ્યની ક્રિયાથી એમ એ થતું નથી. એ શક્તિ પોતાની છે અને સાચા પુરુષાર્થથી એ ખીલે છે. એટલે આ ઉપરથી સિદ્ધ થાય છે એમ કરી અને પૂજ્ય ગુરુદેવે કેટલાક સિદ્ધાંત તારવ્યા છે, એ આપણે લઈએ. પહેલી વાત કે આત્મા દ્રવ્ય છે. અવસ્થા પલટવા છતાં અંતરમાં શક્તિઓ કાયમ રહેલી છે. અંતરમાં શક્તિઓ કાયમ રહેલી છે. ભલે અવસ્થા ગમે તે બદલાય છતાં પણ
આ એક વાત. બીજી વાત, પોતાની શક્તિઓનું ભાન નહીં હોવાથી અને બહિર્મુખ દ્રષ્ટિ હોવાથી જીવને વર્તમાનમાં દુઃખ છે, પણ એ શક્તિ એનામાં નથી એમ એનો અર્થ નથી થતો. એ દુઃખી છે એટલે એનામાં શક્તિ નથી એવો અર્થ નથી. એને એનું ભાન નથી અને એ તરફ એ વળ્યો નથી. એટલે એવા બહિર્મુખ દ્રષ્ટિ વાળા જીવને વર્તમાનમાં દુઃખ હોય. અને દુઃખ હોવાનું કારણ શું છે કે બહિર્મુખ દ્રષ્ટિ છે. અંતર્મુખ દ્રષ્ટિ કરે તો દુઃખ જાય. ત્રીજી વાત, તે દુઃખ વર્તમાનમાં હોવા છતાં અંતર્મુખ શક્તિનો ભરોસો કરે તો તે દુઃખ ટળી સુખ ઉત્પન્ન થાય છે. અધર્મ દશા પલટી ધર્મ દશા પ્રગટે છે અને પોતે કાયમ રહે છે. પોતે તો જ્યારે દુઃખ હતું ત્યારે પણ જેવો હતો તેવો જ સુખની દશા પ્રગટ થાય છે, ત્યારે પણ એ તો એવો ને એવો જ રહે છે. દશામાં ફેરફાર થાય છે અને દશામાં ફેરફાર થવા માટે એને એક વાતનો સ્વીકાર કરવો પડે કે પોતે સ્વભાવથી દુઃખી નથી. પોતે સ્વભાવથી તો સુખમય જ છે એવો એને નિર્ણય કરવો પડે. એ નિર્ણય કરી અને પછી એ પોતાની દશાને પોતે જાતે જ પુરુષાર્થ દ્વારા પલટી શકે છે. પછી ચોથી વાત, તે ધર્મદશા કોના અવલંબને થાય છે? પોતાની શક્તિના અંતર અવલંબને ધર્મદશા પ્રગટે છે, પણ દેહની ક્રિયાથી કે પુણ્ય પાપની ક્રિયાથી ધર્મદશા પ્રગટતી નથી. પોતાની શક્તિના અંતર અવલંબને એવો નિર્ણય કરી અને પોતાના સ્વરૂપનું જ અવલંબન લે છે, એને જ ઉપાદેય માની અને એમાં જ આશ્રય કરી એકાગ્રતા કરી અને પ્રવર્તે છે, તો એવી સુખની દશા પ્રગટે છે. તો આ પ્રમાણે દ્રવ્ય સાબિત કર્યું, વર્તમાન દુઃખ બતાવ્યું, તે પલટી શકે છે અને ધર્મ તથા સુખ દશા થઈ શકે છે એમ બતાવ્યું. અને અંતરના આધારે એ થાય છે, પણ બહારથી થતું નથી. આ બધી વાતની વાસ્તવિક ખબર વિના વીર્ય ક્યાંથી ઉપડે? ગુરુદેવે મૂળ વાત ઉપર આવે છે કે આ બધી વાતનો ખ્યાલ ન હોય, એનો વિચાર જ ન કર્યો હોય, તો પછી એને માટેનો પુરુષાર્થ ક્યાંથી થાય? એવું વીર્ય ક્યાંથી ઉપડે? આ જગતમાં 6 વસ્તુ છે, તેમાં જીવ વસ્તુ છે અને તે સ્વતંત્રપણે કાયમ રહે છે. જો અહીંયા આગમને સમજાવ્યું છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે, આગમની વાતને અધ્યાત્મમાં ઉતારી છે. સોનાવાળા પથ્થર આવે છે, એટલે કે જેમાંથી સોનું નીકળે છે, તેમાંથી પ્રયોગ દ્વારા સોનું છૂટું થઈ શકે છે, સોનાની ઓર. તેમ ભવ્ય જીવ પોતાના આત્માના ભાનને સ્થિરતાના પ્રયોગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આત્માનું ભાન કરી અને એમાં આગળ વધી અને સ્થિરતા કરી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરી શકે છે. અંતર ઉપાદાનના આધારે કામ થાય છે. ઉપ એટલે સમીપ, આદાન એટલે ગ્રહણ કરવું. ઉપાદાન નો ગુરુદેવે અર્થ કર્યો છે સમીપ ગ્રહણ કરવું, પોતાની સમીપ ગ્રહણ કરવું. પોતાની સમીપે ધર્મનું કાર્ય ગ્રહણ થાય છે. ભવ્ય જીવ વિશે કહે છે કે ભવી મિથ્યા દ્રષ્ટિને વર્તમાનમાં પોતાની શક્તિનો ભરોસો નથી, એટલે એ અત્યારે મિથ્યા દ્રષ્ટિ રહ્યો છે, પણ ભવ્ય છે અને જ્યારે એને પોતાની શક્તિનો ભરોસો થાય અને અંતરમાં ઉતરી જાય તો પછી અંતરાત્મા અને પરમાત્મા થાય છે. તો કહે છે કે વર્તમાનમાં એને પોતાની શક્તિનો ભરોસો નથી, પણ ભવ્ય છે ને, પણ ભવિષ્યમાં પોતાની શક્તિનો ભરોસો કરી અંતરાત્મા અને પરમાત્મા થશે એમ જ્ઞાની જાણે છે. દિનેશ્વર ભગવાન, તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એમના જ્ઞાનમાં આપણી બધી પર્યાયો આવી છે. ભવ્ય જીવની બધી પર્યાયો આવી છે. જાણે છે કે આ ભવ્ય જીવ છે તે મારી જેમ જ સિદ્ધ થવાનો છે. વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિને પ્રગટ બહિરાત્મપણું હોવા છતાં ભવિષ્યમાં અંતરાત્મપણું અને પરમાત્મપણું પ્રગટ કરશે, તે અપેક્ષાએ વર્તમાનમાં તેને અંતરાત્મપણું અને પરમાત્મા આરોપથી કહી દેવો તે ભાવિ નિગમ નહીંથી છે એમ જ્ઞાની જાણે છે. જો અહીંયા એ વાત પહેલા આવી, પણ અહીંયા એક બીજી વાત એ રીતે મૂકી, એમ જ્ઞાની જાણે છે. એટલે આપણને વાત એ કરવી છે
કે પરમાત્માના જ્ઞાનમાં, સર્વજ્ઞના જ્ઞાનમાં આપણું પણ એવું સિદ્ધત્વ જણાયું છે, ભવ્ય જીવનું સિદ્ધત્વ એમના જ્ઞાનમાં જણાયું છે. એ વાત આપણને આમાંથી પ્રાપ્ત થાય છે અને આખો પુરુષાર્થ કરવા માટેનું આપણને બળ પ્રાપ્ત થાય છે. જેમ કે આપણી કોઈ પીઠ થાબડતું હોય ને, અને કે ચાલ ચાલ, એમ તને કોઈ વાંધો છે જ નહીં, આગળ વધ, તું સફળ જ થવાનો જ છો, એમ જેમ કોઈ પીઠ થાબડીને કહેતું હોય ને, એવી રીતે આ વાત આખી આપણને પ્રાપ્ત થાય છે. આપણને ભરોસો આપ્યો છે, સાચો ભરોસો આપ્યો છે કે ભગવાનના જ્ઞાનમાં આ વાત આવી છે, જ્ઞાની જાણે છે. આગળ પણ કહે છે કે હવે અભવ્યની વાત કરે છે. અભવ્ય વિશેની વાત આપણે હવે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.